એમ દરેકની અંદર રાગ દ્વેષ કરેલા છે. હવે જ્યાં સુધી રાગ દ્વેષ જાય નહીં ત્યાં સુધી કોઈ જાતની પ્રગતિ થાય નહીં. પ્રગતિ કરવી હોય એને રાગ દ્વેષ કાઢવા પડશે. જેને એકનું ભજન આવડી ગયું એને રાગ દ્વેષ રાખવા માગે તો રહીએ નહીં, કેમ કે એને ખબર પડી ગઈ. જેમ સતી નારી હોય એના પતિ સિવાય કોઈનું ચિંતન કરે નહીં. એટલે એકનું સમરણ જ કહેવાય ને, એકનું જ ભજન કહેવાય ને. પતિની માં સાસુ થાય તો એને સાચવે, પતિનો બાપ છે એ સસરો થાય તો એને આપણી આર્ય નારી સાચવે, પતિનો ભાઈ છે એ દેર થાય, મોટો હોય તો જેઠ થાય તો એની આમન્ય રાખે, પતિની બેન છે નણંદબા થાય તો એને સાચવે. એનું સમરણ એનો પતિ એક જ. એમ આપણે રાગદ્વેષ કાઢવા હોય તો પેલા નક્કી કરો. 17 જાતના નામ લે ને એને જોડિયું વેરગું કહેવાય. આંગળી ચાલે કોણ ધૂણે છે તો ખોડિયાર, કાગળવાળી ખોડિયાર, લાખ 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 લાખ. કોણ ધૂણે છે? ચામુંડા છો ચોરીલા વાળી કે હમણાં કાગળવાળી કે તમારી ચામુંડા જો ફેરવી નાખ્યું જોયું. ઓગમણા ઓખવાળી મેલડી હાલી નીકળ્યા છે યાર. અરે હનુમાન છો, મામા પીર છો, નાની મોટી ઘોડી મામા પીર છો. મામા પીરની દ્વારકાથી આવ્યો છું. સિગરેટ પીવી છે મારે, કોઈને આવડી પડશે ત્યાં આખી પી જાય અકલમઠો. એમ નવરીનો છે કેદી એકલું ભજન કરશે. છોકરી બે ભાઈ હનુમાન આપી ગયા એટલે મેં કીધું ભાઈ તું તારી ઘરે લઈ જા હનુમાન. બાપુ હનુમાન તો બધા રાખે, તમે ના પાડો છો. હનુમાનજી તમે ન માનો. મેં આ જો આનમાં આ તો ઓલા વડલાની જ બેહતા તે હમીર બાપા છે ને. મેં ના, એ હનુમાન છે. હજી હતો ત્યાં બીજા એક ભાઈ ગુરુ દત્તાત્રેય લઈને આવ્યા. મેં તો લઈ જતા ઘર અહીંયા પૂછજે. દત્તાત્રેય ન માનો તમે, મેં દત્તાત્રેય. ત્યાં એક ભાઈ એકલા બધા યંત્ર હતા એવો ફોટો લઈ હું રાખ્યો છે અમે. એટલે મેં તો તમે લઈ જાઓ તમારે કામનું છે. માતાજી ન માનો કે જા માતાજી. આમાં શ્રી યંત્ર આવી જાય, ઓળું યંત્ર આવી જાય, બધા યંત્ર આવી જાય, અમારી કોઈ જરૂર નથી કાંઈ. ત્યાં ઊંધું ઝાડ, આ ઊંધું ઝાડ, ઉપર મોડિયા, નીચે આમ ફેલાવો ને એવું. બાપુ આ પિતૃનું દર્શન થાય ને તો એ પિતૃ આપણી ઉપર કૃપા વરસાવે. તારી ઘર રાખ, તારી પાસે કૃપા વરસાવશે. 15મો અધ્યાય છે ગીતાજીમાં. મેં હા એ વાત સાચી છે. પણ જો આ મારો પિતૃ, આ મારો જે નાગ કયો, આ વરુણ, આ ચંદ્ર, આ સૂર્ય, આ તમે જે બુધ કયો, શનિ કયો, સૂર્ય કયો, મંગળ કયો, રાહુ કયો, કેતુ કયો, એ બધું આ એક 27 નક્ષત્ર ક્યાં, 12 મહિના તો ક્યાં, હાથ ચોકડિયા મેં આ એ બેન લાભ છું લાભ છું લાભ છું લાભ છું થોડો ને બાપુ ખુશ થાય. મેં જો આ લાભ અને આ શુભ થોડું જોઈ તો લાભ છું લાભ છું લાભ. આમાં ચોઘડિયા, અમારે 6 ઋતુ, 2 મહિને ઋતુ ફરે. વસંત ઋતુ, હેમંત ઋતુ, શરદ ઋતુ, શિશિર ઋતુ, ગ્રીષ્મ ઋતુ, વર્ષા ઋતુ, 2 મહિને ફરે. હા
બાપુ એક જ આ એક જ અને આ છોડી છે એટલે રાખ્યા ને કરતી એ ન રાખું, એક અરીસો જ રાખું. પછી કડીઓ આવીને જોવે અરીસામાં નીલ દીકરા કોરિયાને શું દેખાય? હા, પછી ભંગ્યો આવે તો, પછી દરબાર આવે તો, પછી કંસારો આવે તો, પછી બ્રાહ્મણ આવે તો, ક્ષત્રિય વૈશ્ય એવું દેખાઈ જતું આપણે દેખાઈ જાય ને. હા હા હા, જો આવી આ વાત છે ભાઈ. એટલે મજા કરી લેવા જેવી છે. દર્પણ સિવાય કાંઈ છે નહીં, પણ એટલું ચીજ ચોખ્ખો કરવું પડે. હા, બોલ સદગુરુ મહારાજ બહાર થઈ ગયા. હા, બોલો 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 બોલો. આપણે શું કામ છે? કાંઈ કામ નથી.